હાલો, પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. અત્યારે હું ખમણ બનાવું છું. બ્લોકમાં બન્યા રહેજો. રવો, પછી ઈનો લીધી છે, દહીં લીધું છે મેં. બ્લોકમાં બન્યા રહેજો. રવો લીધો છે, ફ્રેશ દહીં લીધું છે, થોડુંક પાણી નાખીએ આપણે. હળદર નાખી દઈએ, નમક નાખી દઈએ, એકદમ હલાવી નાખશું આપણે આને. આપણે આને 5 મિનિટ રહેવા દેવું ઢાંકણું બંધ કરીને. રવો ફૂલી ગયો છે, એમાં આપણે તેલ નાખી દઉં. ઈનો નાખી દઉં. હવે પાણીનો અંદર મૂકી દીધું છે, એમાં જાડી મૂકી દઈએ તપેલી મૂકવા માટે. આપણે ખીરામાં નાખી દઈએ. નાખી દીધું છે, હવે એને મૂકી દઈએ અંધારમાં. આપણે આને બફાવા દેવું. આપણો ખમણ જોઈ લઈએ બફાઈ ગયું કે નહીં. ખમણ બફાઈ ગયું છે. ખમણ થઈ ગયું છે, બફાઈ ગયું છે, ઉફી ગયું છે. એટલું આપણે આ રીતના ટુકડા કરી નાખ્યા છે ખમણના. હવે વઘારી નાખીએ. તેલ થઈ ગયું છે આપણું, લઈ નાખી દઈએ. આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. તમારા ખમણ બની જશે. કમેન્ટમાં કહેજો મારા ખમણ કેવા લાગ્યા, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી સપોર્ટ અને પ્રેમ ભાવથી મારી ચેનલ આગળ વધે એવી મારી અપેક્ષા છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી બ્લોગમાં મળશું.